આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બહેરા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી ડોક્ટર સીજે ચાવડા, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ સાંસદ સભ્ય શ્રી જીવાભાઈ પટેલ, કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર, વિસનગર એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ, સહપ્રવક્તા ભાજપ ગુજરાત શ્રી જયરાજસિંહ પરમાર, વિસનગર એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી, જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે બહેનો 5:30 વાગ્યાથી તમે ખૂબ કીર્તન કર્યું છે. 5 વાગ્યાથી ચાર વાગ્યાથી એમને પણ ચા નાસ્તો કરીને બેઠા હતા ને. આપણે ત્યાં તો બધી પેલા શું કે ભૂખ્યા પેટે ભજન ના થાય, પણ તમે આજે ભગવાનમાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તમને ખબર જ નથી કે તમે ભૂખ્યા છો. એમ ખૂબ અત્યારે મેં હમણાં હેમંતભાઈ જોડે વાત કરતો હતો કે ખૂબ સારી રીતે બધા એક લય થઈને બધા જ્યારથી આવ્યા છે ત્યારથી અમે આવ્યા ત્યાં સુધી ભજન સંધ્યા જેને કહેવાય કે ખરેખર ભગવાનમય થઈ અને ગયા છે. અને આમે તમે બહેનોને જોઈએ આપણે તો દરેક જુદી જુદી મંડળીઓ હશે. તમારી મંડળીઓમાં બધી બહેનો સરખા ઘરથી સરખી આર્થિક વ્યવસ્થાવાળા ન પણ હોય, જ્ઞાતિ જાતિ ધર્મ આર્થિક વ્યવસ્થા કશું બધું ભૂલી જાય, કે પગે દુખે છે એ ભૂલી જાય. પછી ઘેર જઈને ભલે બૂમો પાડે વહુઓ ઉપર કે ભાઈ આ પગ દુખે છે, હવે કશું નહીં થાય, પણ અહીંયા ભગવાનના ભજન કરતા હોય ત્યારે કોઈ વસ્તુ યાદ ના આવે. ઘરની પરિસ્થિતિ મેં કેટલી વખત સાંભળ્યું છે કે ઘરની પરિસ્થિતિ તકલીફવાળી હોય તોય પણ ભજનનો ક્યાંક કાર્યક્રમ રાખ્યો હોય, લઈ લીધો હોય મંડળીએ, તો ત્યાં અચૂક જવાનું, ભજન સારી રીતે કરવાના, ભજનમાં કોઈને ખબર ના પડે કે અમને ઘેર કંઈક તકલીફ છે. આ ભાવ સાથે મંડળીઓ ભજન કરતી હોય, બહેનો ભજન કરતી હોય તો એમાં આપણને એમ લાગે કે ખરેખર ભગવાનની જે તાકાત છે એ તાકાત જ્યારે બહેનો ભજન મંડળીઓમાં ભજન ગાતી હોય ત્યારે ભગવાનની તાકાત તમારામાં જોવા મળે આપણને. એટલે ખૂબ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ વંદન. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વિશ્વનો રોલ મોડેલ બનાવ્યો
તેની સફળતાને આપણે દર વર્ષે વિકાસ સપ્તાહથી ઉજવી રહ્યા છીએ. આ વિકાસ સપ્તાહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કરતો આજનો આપણો આ અવસર છે. આપણે આધુનિકતા તરફ જવું છે, વિકાસ કરવો છે અને વિકસિત ભારત 2047 બનાવવું છે. પરંતુ આપણી વિરાસત અને આપણી મૂળિયાને પણ સાચવી રાખવા છે. ભજન ભક્તિ પરંપરા એ આપણા ત્યાં સદીઓ પુરાણી વિરાસત છે. નાત જાત કોમ ઊંચ નીચ ભેદભાવ ભૂલીને સૌ સાથે બેસીને ભજન કીર્તન કરતા એ આપણી ધબકતી સંસ્કૃતિનું ઉદાહરણ છે. આ વિરાસત સંસ્કૃતિને જાળવવા આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા કાર્યક્રમથી ભજન મંડળીઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય વિસનગરના ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈને અને રાજ્યના રમતગમત યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અમારા મંત્રી શ્રી મુળુભાઈ સાથે મળીને આયોજન કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નરસિંહ મહેતા, દાસી જીવણ, કબીરદાસ કે સુરદાસ હોય, આપણી ભજન પરંપરામાં ભારતીય સંસ્કૃતિ અને જીવન દર્શનની ઝાંખી જોવા મળે છે. વડનગર અને વિસનગરનો આખો વિસ્તાર તાનારીરી જેવા શાસ્ત્રીય સંગીતના રત્નોથી સમૃદ્ધ છે. રાસ બિહારી દેસાઈ અને જયશંકર સુંદરી જેવા અનેક કલાકારો આ ધરતીનું નૂર છે. આપણી ભજન પરંપરામાં મહિલા સંતોનું પણ વિશેષ યોગદાન છે. મીરાની કૃષ્ણ ભક્તિ, સતી તોરલની વાણી હોય કે ગંગા સતીના પાનબાઈને ઉદ્દેશીને લખાયેલા વૈરાગ્યના ભજનો હોય, ભજન આપણને આત્મ સાક્ષાત્કાર કરાવે છે. સામૂહિક ભજનોના કાર્યક્રમમાં કોઈ પણ પ્રસંગ કે અવસર તો નિયમિત હોય છે જ, પરંતુ સાથે સાથે તેમાં સૌએ સાથે મળીને રહેવાનો વસુદેવ કુટુંબકમ ભાવ પણ એમાં રહેલો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના લોકોમાં જાગે અને રાષ્ટ્ર નિર્માણમાં સૌ એક થાય તેના માટે સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. તેનું મૂળ પણ આપણી સંસ્કૃતિમાં રહેલું છે. ભજન કીર્તનમાં લોકો ભેગા મળે એટલે આ સમાજ જીવનની વાતો થાય, સમાજની સમસ્યાની વાતો થાય, બે ચાર દાખલાઓ અપાય એવું પણ થતું હોય છે. એટલું જ નહીં, ભજનિકો અને મંડળીઓ સમાજને સ્પર્શતા વિષયોને પણ ભજનમાં આવરી લઈને સમાજને એક સંદેશો આપવાનું અને જાગૃતિ જગાવવાનું કામ કરે છે. ભજન કીર્તન સામાજિક એકતાનું પ્રતીક છે. જ્યારે લોકો ભજન મંડળીઓમાં એકતા થાય છે ત્યારે જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ ઓગળી જાય છે. ભજનનો સામાજિક સમરસતા જાળવવા આપણને ભાઈચારો અને સમાનતાનો સંદેશો આપે છે. ભજનનો નૈતિક મૂલ્યતા શિક્ષણ સાથે સત્ય, ન્યાય, પ્રેમ અને દયા જેવા ગુણોથી ચરિત્રને મજબૂત કરે છે. નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું. આવા ભજનો આપણને સાચા માર્ગે ચાલવાની અને ભગવાન પ્રત્યેની ભક્તિ જાળવી રાખવાની સદાય પ્રેરણા આપે છે. આપણે ત્યાં તો કથાકારો, સંતો, લોક ડાયરાના કલાકારો પણ આવું જ સમાજ જાગૃતિનું કામ કરતા આવ્યા છે. BAPSના પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એક વખતે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે કરો છો શું, વ્યવસાય શું તમારો? તો પ્રમુખ સ્વામી મહારાજે એક જ શબ્દ કીધો કે અમારે ભજન કરવાનું અને ભજન કરાવવાનું. એટલે ભજનની તાકાત કેટલી મોટી છે એ મારી વાત કહેવાની છે. આજે ભજન મંડળીના કલાકારો માત્ર ભજનો ગાય એવો સીધો સાદો આ કાર્યક્રમ નથી. સમાજ જીવનના અત્યારના વિષયો, સંયુક્ત પરિવાર, અન્નનો આદર, સ્વચ્છતા, મોબાઈલના વિવેકપૂર્ણ ઉપયોગ વગેરેને વણી લેતા ભજનો પણ આજે રજૂ થયા છે. એ આપણા સૌ માટે આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સમાજમાં દરેક વર્ગને કોઈને કોઈ અભિયાનમાં જનભાગીદારીથી જોડીને આવા અભિયાનો જન આંદોલન બનાવ્યા છે. તેમણે એક પેડ માં કે નામ અભિયાનમાં સૌને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી કરવાનો કોલ આપ્યો છે. મહાવીર સ્વામીએ કહ્યું હતું
કે પાણીને ઘીની જેમ વાપરજો. વડાપ્રધાનશ્રીએ પણ કહ્યું છે કે પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે. આવા પ્રસાદ રૂપી પાણીના ટીપે ટીપાનો સદુપયોગ થાય, સંચય થાય અને સંગ્રહ થાય તે માટે તેમણે કેચ ધ રેઇન અભિયાનનું આહવાન કર્યું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ધ્યેય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનથી પાર પાડી રહ્યા છે. શ્રી મોદી સાહેબે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે. આ બધા જ અભિયાનો છેક ગ્રામ્ય વિસ્તારો, છેવાડાના માનવી સુધી પહોંચાડવા ભજન કીર્તન મંડળીઓ અને પરંપરાગત ગાયકો, કલાકારો મોટું યોગદાન આપી શકે તેમ છે. મને વિશ્વાસ છે કે તમે બધા આમ કામ કરતા રહેશો. ભજન મંડળીઓને ભજન માટે સંગીત સાધનોની કીટ પણ આપવામાં આવવાની છે અને તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈને પણ અભિનંદન પાઠવું છું. પોતાના હિત સાથે સમાજના હિત અને રાષ્ટ્રના હિતને હૈયે રાખીને આપણે ભજન સંસ્કૃતિની વિરાસત સાચવી રાખીને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવા સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.